ચલો જો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે, સન્ડે મોર્નિંગ. કાનાજીને પહેલાં અંઘોળ કરાવી સરસ મજાના રેડી કરી અને પછી અમારો બ્રેકફાસ્ટ થશે આજે. આ કેટલા મસ્ત વાઘા, મને તો એટલા ગમ્યા છે ને. જો સેટ પણ બહુ સરસ છે. આજે વિચારું છું બીજો નવા સેટ લાવીશું ને પહેરાવું આ વાળો. બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમે બધા રેડી તો થઈ ગયા છે. મારા જે ક્લિનિંગ કરવું છે એટલે અમે પાછો બીજો નાહી ધોઈને બીજો નવો જે નાઇટ ડ્રેસ હોય ને એ પહેરી લીધો. તુષાર ઇન્ડિયા જાય છે બેગ. ઓકે, શોર્ટ્સ પહેરીને છે. શોર્ટ્સ પહેરીને યાદી આપજે અમારી. બરોબર, મૂકવા આવું અત્યારે. આમ કરો તો પરેંગ કેટલું વાગ્યું તમને અત્યારમાં? જો પરેંગને અત્યારમાં વાગી ગયું છે બ્લેડ. અપેક્ષા નહીં. શું અપેક્ષા ને જ લોહી પીધું એમ? નાના છોકરા જેમ. અને આમ જો અમારે પ્રોપર ક્રિસમસ લુકમાં છોકરો આવી ગયો છે, ગ્રીન ને રેડમાં. અને અત્યારમાં સ્ક્રીન ટાઈમ ના પાડી હતી તને. હે You said I could. લા યાર. Yeah. ચલો જો ભગવાનના બધા વાઘા નીકાળ્યા છે, જોઈએ કયા પહેરાવ્યા છે. ચલો સરસ મજાના મારા કાનાજી રેડી થઈ ગયા છે. હવે નાઈ ધોઈને સરસ મારા દેવમની જેમ છે ને કાનાજી રેડી થઈ ગયા છે. જો અહીંયા ઓમે આ તો રેડી થઈને આવી ગયો છે. ઓમ આજે વહેલા તું રેડી થઈ ગયો આજે. એટલે રેકોર્ડ બ્રેક થઈ ગયો આજે તારો તો. અને ચાલો હવે કાનાજીને પેલા મંદિરમાં કરી દઈએ બિરાજમાન, દીવાબત્તી કરી અને પછી તમારો બ્રેકફાસ્ટ. નોર્મલી છે ને સન્ડે મોર્નિંગ ચા ભાખરી બને. આજે બનાવવાની છે મારે ગાર્લિક બ્રેડ, કારણ કે બ્રેડ પડી છે તો એનો યુઝ તો કરી લઈએ. અહીંયા બની ગયું છે દૂધ. બધા હવે કિચન તો એટલું મેસઅપ છે ને, જો બધા કેવા કામમાં લાગેલા છે. અમે એ છે ને એવરીવન પોતપોતાના. અને દેવમ તમને બતાવી દઉં, ઘર બહુ મેસી છે, કિચન ખાલી બાકી જ ક્લિનિંગ. ટેબ્લેટ હવે મૂકી દે હો, નહીંતર હવે છે ને આમ જ ચટાક દઈને પડી જશે. એટલે બંધ કરી દે ચાલ Wait. પ્લીઝ. ખટી ગયું જો. મરી જો એટલા સરસ આમાં થઈ ગયા ને. બ્લેક પેપર મેં પાવડર કર્યો ને આ નિંજામાં, કેટલું મસ્ત છે. આ નવું જરા આમાં છે ને, આ એડવાન્સમાં બીજું એક આપ્યું છે. પહેલામાં જે આવતું ને 3 in 1માં એમાં નહોતું આવતું. આ 4 in 1 વાળું મેં લીધેલું છે. ગાર્લિક બ્રેડ જો મસ્ત રેડી થઈ ગઈ છે. આમાં મેં મિક્સ હર્બ્સ નાખ્યા હતા અને ચીલી ફ્લેક્સ, ગાર્લિક હતું અને બટર. બ્રંચ કરીને રેડી થઈ ગયા છે મંદિર જવા માટે. આજે તો ડ્રેસ નહીં પહેર્યો, વરસાદ બહુ છે ને, તો કીધું કે પેલું જ પહેરી લઈએ નોર્મલ કપડાં જ. મંદિર હરે કૃષ્ણ ટેમ્પલ દર્શન કરીને આવીને પછી વિચાર છે કિચન ક્લીન કરવાનો. લેટ્સ સી હવે. દેવમ ચલો બેટા રેડી. દેવાને તો જો આજે માળા હાથમાં આવી ગઈ છે ને, બતાવો શું બોલે છે એમાં. દેવામને એવું હોય, એને માળા કરતાં એને કેટલું કાઉન્ટિંગ થયું ને એને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, એટલે એ ઓમ 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 બોલે ખાલી. આપણા ઓમ તો ઉપર છે જ. હે Oh my God. 1,151 times the breathe. જો એને એમાં જ ઇન્ટરેસ્ટ હોય તુષાર, એટલે એ કરે. Nah. ચાલો પેલા ભગવાનના મંદિરે દર્શન કરી આવે હવે પછી ઘરના કામ કરીશું. ચલો ટેમ્પલ સુધી પહોંચી ગયા ને આજે તો વરસાદ એટલો ચાલુ છે ને, વાઇપર અમારે કન્ટિન્યુઅસ ચાલુ રાખે જ પડે કે સન્ડે વરસાદ ના આવવો જોઈએ. વીકડેઝમાં ભલે આવે નહીં, એક દિવસ રજા હોવી જોઈએ વરસાદ નહીં, પણ તોય પણ જો ભગવાનના મંદિરે તો ભીડ છે જ ભક્તોની. વાવ કેટલું બ્યુટીફુલ લાગે છે ને અહીંયા તો. જો માય ગોડ. ભગવદ ગીતા જયંતિ હતી ને હમણાં, ગીતા જયંતિ એટલે કેટલું સરસ કરેલું છે. હરે કૃષ્ણ. વરસાદના માહોલમાં ડકી જો બધા બહાર. દેવાન ચલો બેટા. ઓકે ત્યાં છે ને ભીનું હશે ને બેટા તો પડાશે, એટલે મારો દીકરો. ચાલો દેવમને મજા આવી છે ને પરેંગ. એને કેવું ગમે જોયું પરેંગ? ગાય નહીં જો હે ને દેવમ એને ગમે છે. આમાં ફોન જાય તો મને ગાય આપશે નહીં પછી. હરે કૃષ્ણ. અહીંયા ગમે ને આમ
અહીં આવે પહોંચાય એવું જ નથી. તોફાની છે અમારી શાંતિ. આ કેવી શાંતિથી ઊભી છે જો આવ બિચારી. હરે કૃષ્ણ. એની એની આંખોની પાપણો જો એની બ્રાઉન છે જોઈ દીવા. પરેમ તમે શું કહો છો? આ કેવું લાગે છે? એકદમ બ્યુટીફુલ વેધર છે. તમે શું કીધું કોના જેવું છે? ઓ બાપરે આ તો લપસાય એવું. તમે ખોટા અહીંયા ચલાવી મને લાયા યાર. તાલ મૂવી નથી ઐશ્વર્યા રાયનું તાલ મૂવી હા એના જેવું વેધર થઈ ગયું એવું થઈ ગયું છે. સારું છે પણ ખરેખર બહુ જ મસ્ત લાગે છે. જો વરસાદ એકદમ અંધાર્યો છે. ઇન્ડિયામાં તો પરેંગણી એમ જ કહે છે કે ઇન્ડિયામાં હોય ને આવું અંધાર્યું તો ધોધવાર વરસાદ પડી જાય કે અને પાણી ભરાઈ ગયા. અહીંયા પાણી તો નથી ભરાય. આજે અમે વરસાદ તો મોર્નિંગનો ચાલુ જ છે એમનામ. અહીંયા જો વરસાદ છે ને એટલે આજે જવાયું નથી ઘણા ટાઈમથી. કારણ કે આપણે 2-3 વખત થયા ત્યારે અંધારું જ હોય છે એટલે બાકી છે સરસ. અહીંયા માળા આપણે કરી શકીએ 108 મિનિટ. હું આની સાથે. હવે વિડિયો લેવાનો મતલબ પરેંગ છે ને પહેલાની વાતો યાદ કરે છે. આજે અચાનક દીવમને કહે છે બાળપણ તો અમારું જ હતું. 80 થી 90 ની વચ્ચે જે જન્મેલા હોય ને એ લોકોનું બેસ્ટ સાચી હો કુશળ. અમારું સૌથી અમે બધી જ વસ્તુ જોઈએ એમ નહીં પરેંગ. બેસ્ટ હવે એક વસ્તુ અમે લોકોએ જોઈ છે એમ. દેવમ કહે છે ને કે ઇન્ડિયા કે દેવમ શું કે તું કંટાળો આવે એમ તો ઘોંઘાટ. ઓકે ઘોંઘાટ બહુ હોય. કંટાળો નહીં ઘોંઘાટ. દેવમને ઇન્ડિયા તો ગમે જ છે પણ ઓબ્વિયસલી ત્યાં અવાજ હોય એટલે ઘોંઘાટ તો બેટા હોય પણ મજા આવતી હતી ને આપણને ત્યાં. હે દેવા અને હવે જો ઘરે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. હવે ફટાફટ કપડાં ચેન્જ કરીને પાછા નાઇટ ડ્રેસમાં આવી જશું અને ક્લિનિંગ કામ સ્ટાર્ટ. જો મારા કિચનની હાલત જોઈ શકો છો. કેટલું બધું નીકાળ્યું છે ને હવે સાફ સફાઈ ચાલે છે. જોડે જોડે કપડાં મશીન છે કરી તું તો તુષાર એ કરે છે. અને કુકર જો જવા દેવાનું છે મારે. વધારે વસ્તુ ખેલી છું બધું ખાલી જ કરી નાખવું છે એટલે છે ને થોડુંક જગ્યા પણ થઈ જાય ઘરમાં. જો મોગડો કેવો ચડેલો હોય ને તમારે જોવો હોય ને તો જાઓ મારે હું બોલું જ નથી. જાઓ પર કેમ શું થયું? તો શું જ્યારે હોય ત્યારે કહે ત્યારે વિડીયો તમારે લેવો જ ના હોય. તો વિડીયો તો અત્યારે તો લઉં છું જો કેમ છે. હા જો મોઢું કેવી રીતે ચડે નહીં જોવો દોઢો થવાતું નહીં તને મારી સાથે તો આપણી ઓડિયન્સને બતાવી દો આજે શું બનાવવાના છે. ઢોસા બનાવવાના સાથે ઢોસા તો રેસીપી આપવાની છે. રેસીપી આમ તો આપણા વિડીયોમાં બધા જોયેલું છે એટલે ખબર જ છે. ખરે મરચા શેકોમાં શું રેસીપી હોય? મરચા શેકવાની મરચા અથાણાની. હા એ છે પેલા લાલ મરચા હમણાં આવે છે ને ઇન્ડિયામાં એટલે બધા માંગે છે પણ એના માટે મારે બનાવવી પડશે. મરચા બનાવવા પડશે એમ. અત્યારે જો બટેકાનો જે આપણો મસાલા ઢોસા હોય ને એનો મસાલો રેડી કરું છું. હા ફેન ચાલુ કરો. તો તમારા વિડીયોમાં અવાજ આવે ને એટલે કરે. આજે ગેસ્ટ આવે છે ને આપણા ઘરે. મેં ટ્રાય કરી છે. હા આજે મારી બેન આવવાની છે મારા ઘરે. ઓ વર્ષો બાદ તારી બેન આવશે નહીં? ઘણા વખતથી ક્યાં આવી છે. મેં કીધું તો ચાલો એટલે જમવાનું ગળ્યું ને એવું લોકોને ઓછું ગમે છે એટલે હું આવું શાક બનાવું તો બધાને મજા આવે. જો અહીંયા એકદમ સરસ મજાનો મસાલો બની ગયો છે ઢોસા માટેનો. અહીંયા સાંભાર રેડી થાય છે અને અહીંયા શેઝવાન સલાડ બનાવવાના છે ને તો ચાટ મસાલો લઈ લીધો છે. આ શેઝવાન ચટણી, કેચઅપ, કેપ્સિકમ છે, કેબેજ છે, કેરેટ, અનિયન અને બીટરૂટ એ બધું મેં લઈ લીધું છે. હવે જ્યારે બનાવીશ ને ત્યારે બતાવીશ આખી પ્રોસીજર. અને અહીંયા મેં ઘરે બનાવ્યું હતું બેટર એ પણ રેડી થઈ ગયું છે. સરસ ફર્મેન્ટેશન થઈ ગયું છે એમાં. આઈ હોપ કે જાળી પડવી જોઈએ આમાં. હા આથું તો આવી ગયું છે વાંધો નહીં આવે બહુ. ચાલો ચલો જે સરસ મજાનો ભગવાનનો થાળ તો મેં રેડી કરી દીધો છે અને હવે અમારા માટે બને છે અહીંયા એકદમ મસ્ત પેપર બને છે ક્રિસ્પી. તમારા જય વીરુ બે બેસી ગયા છે ઢોસા ખાવા માટે સાઉથ ઇન્ડિયન.
કેવું છે ઓલ ગુડ કે ખાલી આયા કે તો ખરો સાંભારમાં થોડુંક આપ્યું છે. સાંભારમાં હું એડિટ કરી દઉં છું. લીંબુ ઓછું લાગે આને અમને તો. તને તુષાર લાગે છે ઓછું લાગે છે? અને મીઠું ઓકે. જે બંનેને બેસાડી દીધા છે અહીંયા મસ્ત ગરમા ગરમ બને છે. અને દેવ અમને છે ને ટ્યુશન શ્લોકાના ક્લાસ ચાલુ તો એ ત્યાં બેઠો છે. પર્યંગ દીવાબત્તી કરે છે અને ગેસ્ટ આવવાના છે એટલે પર્યંગના અમે લોકો પછી જમવાના છીએ. અને જો આ બની ગયું છે શેઝવાન સલાડ ઢોસા. શેઝવાન સલાડ મસાલા ઢોસા ચીઝવાળો મસ્ત. તમારા ઘરમાં આવું કોઈ છોકરું છે કે માને જ નહીં ક્યારે આપણે કહીએ એમ? ટેબ્લેટ એને ચાલુ જ જોઈએ મારા દીકરાને, બંધ જ નથી કરતો. અને એવી રીતે મૂકવા એવી રીતે પછાડવાનું શાંતિથી મૂકવાનું બોલ. પછી નેક્સ્ટ ટાઈમ તને લઈને નહીં આપું હું દેવા. અને પ્રોપર ક્રિસમસ લુકમાં લાગે દેવા તું આજે બેટા. અમે તો જો વેઇટ કરીએ છીએ. બેન આવવાના છે એની બેનની પણ બેન અમારા બહુ લેટ છે, 8 વાગી ગયા છે. દેવ અમે તો જમી લીધું છે કારણ કે કાલે એને સ્કૂલ છે તો એ વહેલા સૂઈ જશે એટલે. અને બધાના ને બહુ બધા મેસેજ છે કે ગેટ વેલ સૂન, તો થેન્ક યુ સો મચ. મને મચ બેટર છે હવે તો, સારું છે. થોડો અવાજ પેલો છે પણ એ તો ઓકે થઈ જશે હવે ધીમે ધીમે. પણ તાવ ને એવું મને નથી એટલે સારું છે. આજે તો અમે આખો દિવસ ક્લિનિંગ એટલું કર્યું છે, મંદિરે ગયા, સવારમાં એટલું મેં ક્લિનિંગ કર્યું, ઘરે આવીને પછી પણ એટલું બધું ક્લિનિંગ કર્યું અને કુકિંગ પણ કર્યું. ઓલ ગુડ છે હવે તો. થેન્ક યુ સો મચ બધાને. અને હવે ગેસ્ટ આવે એટલે પછી પાછા અમે ઢોસા બનાવીને જમીએ. પરેને તો હવે ભૂખ લાગી છે ને પરે? દેવામે તો જમી લીધું છે. દેવામને વાંધો નથી. મેં છે ને આજે ભગવાનને ઢોસા ધરાવ્યા હતા ને તો મેં એ પ્રસાદ લીધો છે થોડોક, એટલે મને એટલી બધી ભૂખ નથી. અને અમે આપણે બનાવીએ ને ત્યારે બહુ ઈચ્છા ના થાય. એટલે હું છે ને ઢોસા છે કે અમુક એવી વસ્તુ નહીં મને બીજા દિવસે ખાવાની બહુ મજા આવે. એટલે હું કાલે વધારે એન્જોય કરીશ. અને આજે મારા કાનાજીને જે મેં પિંક વાઘા પહેરાયા છે ને એની તો શું વાત જ કરું છું. કેટલા સરસ લાગે છે ને કાનાજી. એવું થાય કે જોયા જ રાખીએ એમને. જો અહીંયા મારી બેનની રાહ જોઈને બેઠી હતી ને, બેન અમારા આવી ગયા મોટા મોટા લેટ હે ને મીનાક્ષી. અને આ બે અમારી જો રાધાઓ ક્યારા અને પહેર. દેવમ છે ને ક્યારની રાહ જોતો હતો તમારા બંનેની. ભાઈ એમ કહેતો કે ક્યારે આવશે હવે એમ. એને પ્લે કરવું હોય ને એટલો મીનાક્ષી દેવમને તો ફટાફટ ખાઈ ચલો બસ પ્લે કરો દેવમ જો. ચાલો અમારે તો ઢોસા બને. લોકો તો બપોરે તમે ઇડલી ખાધી, મને તો ખબર નથી કે આજે ઢોસા બને. શું બોલો, શું થાય છે તમને? અહીંયા ડિનર ટાઈમ શરૂ થઈ ગયો છે. બાપ દીકરી બેઠા છે ને પર્યંક દેવ અમે પહેરે તો ખાઈ જમી લીધું છે. અને અહીંયા જો બેનજી મને હેલ્પ કરાવે છે હવે. ચાલો જો બેડરૂમમાં આવી ગયા છે. આજે તો 10 વાગી ગયા છે. જમીને મહેમાન તો નહોતા, મારી ફ્રેન્ડ મારી બેન છે એટલે મારા મામાનું ઘર અને એના મામાનું ઘર અમે બંને એક જ ગામના છીએ. તો અહીંયા નજીકમાં જ રહી છે. તમે તો આવજો, ઘણા ટાઈમથી આવ્યા નહોતા ને મળ્યા નહોતા ને તો મેં કીધું એ બાને મળી જાય અને બધા છોકરાઓને એને મજા આવે એટલે. તો અત્યારે બસ પછી સોડા ને એવું પીધું અમે બધાએ બેસીને. મેં આ તો સોડા પીધી છે. હોપ કે હવે કંઈ થાય નહીં તો સારું. ઠંડી છે ને મને ના શરદી ને એવું છે ને એટલે ભરે, બાકી તો કંઈ ના થાય. છાશ તો અમે કેટલું 2 દિવસથી છાશ મેં પીધી નથી. આમ દિલ ઉપર પથ્થર મૂકીને નથી પીધી છાશ. હું જોઉં ને મને એટલી બધી ઈચ્છા થઈ છે ને. આજે મેં 2 ઘૂંટડા પીધી હો પરે. 2 ઘૂંટડા નહીં, ઘૂંટડા આટલું એવી છે. મને બહુ છાશ મને જોઈએ જ ડિનરમાં એવું છે એટલે. ચાલો આજનો દિવસ તો સરસ પસાર થઈ ગયો. સન્ડે તો ઓબ્વિયસલી સરસ જ જાય પણ આજ તો ક્લિનિંગ મને એમાં જ ગયું છે મારો. તો અત્યારે આખા દિવસનું હવે છે હું આવી રીતે શાંતિથી બેઠી છું. 10 વાગે રાતના. આખો દિવસ કામ જ કર્યું છે. મેં કિચન ક્લીનનું બધું કર્યું. થોડાક કબાટ બહુ ગંદા થઈ ગયા હતા ને અંદરના તો એ કર્યા. હજી અડધું બાકી છે એ હવે કાલે સલૂન ઉપરથી આવીને વિચાર કરું છું કાલ પૂરું જ કરી નાખીશ. કારણ ઘરે કામ ચાલતું હતું ને તો બધું ઘણું બધું ક્લિનિંગ બાકી હતું કે મને એમાં તો પૂરું થાય ને પછી કરીશ. પછી અમે ઇન્ડિયા જતા રહ્યા તો કંઈ થયું નહોતું એટલે મેં તો હવે તો મને ડીપ ક્લિનિંગ પ્રોપર કરવું છે એટલે આજ ઘણું બધું કરી નાખ્યું. થોડું ઘણું બાકી છે, કાલે કરીશું. અને વિડીયોનો એન્ડ હવે અહીંયા જ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.